આજનો દિવસ માત્ર એક કાર્યક્રમ નહોતો, આ એક અનોખો અનુભવ હતો. જ્યાં વિદ્યાર્થીઓએ મનની શક્તિને નજીકથી અનુભવી, પરીક્ષામાં વધુ એકાગ્રતા અને ફોકસ માટે વીઆઈપી ઇન્ટરનેશનલ સ્કૂલમાં હોલિસ્ટિક માઇન્ડ થેરપીનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ અવસરે સદ્ગુરુ ઓમઋષિએ વિદ્યાર્થીઓને મનને શાંત રાખવા અને ફોકસ વધારવા માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું. ભણવામાં ફોકસ રહે છે ખરું આપનું? પરીક્ષા વખતે ભૂલી જવાય છે ખરું? વાંચ્યું હોય પણ છતાંય ભૂલી જવાય છે ખરું? એવું બને છે? વેરી ગુડ. એનો પ્રશ્નનું આપણે સમાધાન કરીશું. તમારું ધ્યાન ફોકસ ચક્ર, માઇન્ડ ફોકસ ચક્ર તરફ રાખવાનું અને મંત્રને શ્રવણ કરવાનો છે. બરાબર છે? ઓમ સરસ્વતી દેવી વિદ્યામહી વિદ્યાદેવી નમઃ. ઓમ શારદા સરસ્વે શ્રીદાહ નમઃ. ઓમ મહાસિદ્ધા ચક્રપાલ વિરાય શ્રી શારદેય ઓમ એમ સરસ્વતી દેવી વિદ્યાદેવી વરદાયિની દેવી નમઃ. ઓમ વિદ્યાદેવી વરદાયિની મહાસિદ્ધ રક્ષામિ નમઃ. ઓમ શ્રી વિદ્યા રક્ષા મહાદેવી સરસ્વતી દેવી નમઃ. ઓમ નમઃ. હવે હું મંત્ર બોલું છું, તમારે બધા મારી સાથે બોલવાનો છે. ઓમ સરસ્વતી દેવી વિદ્યાદેવી નમો નમઃ. 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 પરફેક્ટ. આ મંત્ર પણ તમારા મનમાં તમે રટણ કરી શકો છો. મનમાં ને મનમાં 2 કે 3 વાર તમારે આવતા જતા સ્કૂલે અથવા તો ઘરે કરી શકો છો કે ઓમ સરસ્વતી દેવી વિદ્યાદેવી નમો નમઃ. તમને યાદ થઈ ગયો છે. બરાબર છે? આ સત્રમાં સમજાયું કે સફળતા પહેલા મનમાં જન્મે છે. શાંત મન વિચારોને સ્પષ્ટ બનાવે છે અને સ્પષ્ટ વિચારો સાચો માર્ગ બતાવે છે. આજે શીખવા મળ્યું કે ફોકસ એટલે માત્ર વાંચવું નહીં, પરંતુ પોતાના સપનાઓને પ્રાથમિકતા આપવી અને મુશ્કેલીઓ વચ્ચે પણ હિંમત ન હારવી. ફોકસ માઇન્ડ ચક્ર આપણને યાદ અપાવે છે કે આપણા અંદર અસીમ શક્તિ છે. જરૂર છે તો માત્ર તેને ઓળખવાની અને યોગ્ય દિશામાં વાપરવાની. માતા સરસ્વતીને યાદ કરો કે જ્ઞાન પ્રાપ્તિ થાય અને તમે જીવનમાં ખૂબ જ આગળ વધો અને તમારા માતા પિતાને, તમારા શિક્ષકોને તમારા માટે પ્રાઉડ થાય, ગૌરવ થાય. તમારામાંથી જ કોઈક જીવનના અલગ અલગ ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરે પહોંચી શકે, જીવનના અલગ અલગ ક્ષેત્રમાં ઉચ્ચ સુધી પહોંચી શકે એવી પ્રાર્થના સાથે મંત્ર શક્તિપાઠ સાંભળવાનો છે તમારે. ઓમ પ્રજમ વિદ્યાવાણિની વિદ્યાદેવી મહાદેવી નમઃ. ઓમ ક્રદમ પ્રામ પ્રીમ પ્રોમ પ્રોમ શ વિદ્યાદેવી મહાદેવી નમઃ. ઓમ સરસ્વતી જ્ઞાનસ્ય મહાદેવી વરદાયિની નમઃ. ઓમ ભ્રૂમ સિદ્ધ મહાદેવી રક્ષા નમઃ. ઓમ નમઃ. આપ સૌ ભારતનું આવનારું ભવિષ્ય છો. તમે જેટલી મહેનત કરશો, જેટલી લગનથી ફોકસ સાથે ભણતરને પૂર્ણ કરશો તો તમે તમારા જીવનમાં સફળ બની શકશો. હાથ નીચે કરી દો. માટે ભણતર એ જીવનની સૌથી મોટી મૂડી છે. ભણવા તરફ ધ્યાન રાખવું, ફોકસ રાખવું ખૂબ જ પરફેક્ટ, ખૂબ જ જરૂરી છે. માટે ભણવાનું ધ્યાન રાખવાનું અને ભણતર જ એ જીવનમાં તમને આગળ તમારા ક્ષેત્રમાં વધારશે. સરસ્વતી દેવીને પ્રાર્થના સાથે મંત્ર શક્તિપાઠને વિરામ આપું છું અને હું માનું છું કે આજનો દિવસ તમારા સૌ બાળકોના જીવનમાં આખા જીવન માટે યાદગાર બનશે. અને જો તમે ફોકસ માઇન્ડ ચક્રને રોજ
ફોલો કરશો તો તમે જીવનમાં સફળ બનશો, સક્સેસ બનશો, કામયાબ બનશો. દેશ માટે કશું કરવાની તમારી ભાવના તમને આગળ ચોક્કસ લઈ જશે. ઓમ નમઃ. ઓમ સરસ્વતી દેવી વિદ્યા દેવી. પરફેક્ટ. ઓમ નમઃ. થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ આ કાર્યક્રમની સાચી સફળતા રહ્યા. યાદ રાખો, શાંત મન સૌથી મોટી તાકાત છે. એકાગ્રતા સફળતાની ચાવી છે. આત્મવિશ્વાસ સપનાઓને હકીકતમાં ફેરવે છે.